પ્રેમ પ્રણામ સુંદર સાજી. બાયરે ગહેલો વાલો ગહેલી વાત કરે. ગયા વખતના વિડીયોની અંદર આપણે જોયું કેવી રીતે ઇન્દ્રાવતી સખી સદગુરુ સ્વરૂપના તારતમ જ્ઞાન અને તેમના પ્રેમના અનુભવના દ્વારા સદગુરુ સ્વરૂપની જ જેમ સરોભર પ્રેમમય બની જાય છે. કારણ સદગુરુ સ્વરૂપ શ્રી દેવચંદ્રજી મહારાજ જેમની અંદર પ્રેમ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષાતીત શ્રી કૃષ્ણ વિરાજમાન છે, તેઓએ શ્રી ઇન્દ્રાવતી સખીની સુરતાને સંસારમાંથી ફેરવી અને ફરી પાછી પોતાના મૂળ ગંતવ્ય સ્થાન ધામ તરફ ફેરવી દીધી. ધામની અંદર જ પ્રવેશ થતાં તેને પોતાની પરાતમને જોઈ શ્યામાજી સ્વરૂપ તેમજ શ્રી રાજીના સ્વરૂપને, પોતાની લીલાને, શૃંગારને ઇત્યાદિનું અવલોકન કર્યું. 25 પક્ષ પરમધામની યાવત પદાર્થને જોઈ અને એ રીતે પરિપૂર્ણ બની ગઈ કે ઇન્દ્રાવતી સખી સદગુરુની જેમ જ પૂર્ણાપૂર્ણ પ્રેમની અંદર રંગાઈ ગઈ. તો આગળ પ્રકરણ બાયરે વાત અમારી હવે ઇન્દ્રાવતી સખી આપણા માટે પ્રસ્તુત કરે છે. બાયરે વાત અમારી હવે કોણ સુણે, અમે ગહેલાને મળ્યા, એનો નેહડો સુણીને હું તો ઘણું નાઠી, પણ શું કીજે જે પાણી પડ્યા. ઇન્દ્રાવતી સખી કહે છે કે હે સખી, હે સુંદર સાજી, હવે તો મારી વાત કોણ સાંભળશે? કારણ મને જે રીતે ધનીએ તેમના પ્રત્યે આકર્ષિત કરી નાખી, તો હવે મારી વાત કોણ સાંભળશે? મારી સંગત કોણ કરશે? કારણ કે મારી સંગત તો હવે એક મદમસ્ત ઉન્માદી ગાંડા ઘેલા સાથે થઈ ગઈ. તેના પ્રેમમય ચાલચલનને જોઈને હું તો તેનાથી દૂર ભાગવા માટે કયું પ્રયત્ન કર્યા, કેટલીય કોશિશ કરી, પરંતુ હું ભાગી શકી નહીં. અને શું કરું, કેવી રીતે કરું, કેવી રીતે બચું તેનાથી? કારણ કે એ તો સ્વયં મારી પાછળ જ પડી ગયા છે, કોઈ પણ પ્રકારથી મને છોડતા જ નથી. હુંમાં હુતી ચતુરાઈ ત્યારે પાંચમાં પૂછાતી, તે ચિતડા અમારા ચલ્યા, માન મોહત લજ્યા ગઈરે લોપાઈ, અમે માણસ માહેથી ટળ્યા. જ્યારે મારામાં અગાધ એટલે કે અપરંપાર ચતુરાઈ હતી, હોશિયારી હતી સંસારના માટે, ત્યારે મને 10 બુદ્ધિજીવી લોકો મારી પાસે આવતા અને મને ઇજ્જત આપતા હતા. મને સાંસારિક અહીંયા આગળ જે વ્યવહાર છે, ચાલચલન છે, મંત્રી પદમાં હતી તો એના રિલેટેડ જે પણ કામકાજ છે તેના માટે મને પૂછતા હતા. એટલે મને ખૂબ જ સન્માન પણ આપ્યા કરતા હતા, મારી સલાહ લેતા હતા. હવે તો મારું ચિત્ત એવી રીતે ડગમગી ગયું કે હું ક્યાંય પણ ન રહી. મારી તે જેટલી પણ ચતુરાઈ હતી, હોશિયારી હતી, બધું જ ચૂર થઈ ગયું. તે સમયે જેટલું પણ મને માન, સન્માન, શાન, શૌકત, ગૌરવ, બળપ્પન, ઇજ્જત, બડી બડાઈ, મોટાઈ, નામ, યશ, કીર્તિ વગેરે મળ્યું હતું, તે બધું જ અદૃશ્ય થઈ ગયું, વિલીન થઈ ગયું. હવે મને તો મર્યાદીજનો બુદ્ધિજીવીમાં કેવી રીતે ગણે? કારણ કે મારો જે ત્યાંનો ભાવ હતો બધો જ ભાવ ચૂર થઈ ગયો અને હવે તો હું સંસારની અંદર કોઈ પણ પ્રકારથી ગણવા યોગ્ય રહી જ નથી. માણસ હોય તે તો અમને માં મળજો, જો તમે ગહેલાઈએ હલ્યા, ઓલિયા વારસે વળસે ખીચશે તમને, તો હે આવશો તે અહીં પલ્યા. એટલા માટે હું બધાને જ આહ્વાન કરું છું, પડકાર કરું છું કે જુઓ, સાંભળો, જે પણ સમાજમાં મર્યાદી પ્રતિષ્ઠિત માન સન્માનની સાથે રહેવા માંગે છે તે મને મળતા નહીં. તે તો મને મારાથી બચીને જ રહેજો, કારણ કે મારી પાસે કદાચિત જો તમે આવશો તો તમને પણ મારા જેવું દીવાના પણ લાગી જશે. જે રીતે સદગુરુ સ્વરૂપે મને તેમની જેમ દીવાના કરી નાખ્યા, એવી જ રીતે યદિ તમે મારી પાસે આવશો તો તમે પણ દીવાના બની જશો. એટલા માટે તમે મારી સંગતમાં આવવાની ચેષ્ટા નહીં કરતા, અને અગર તમે જો આવશો તો તમને રોકવા માટે અહીંયાના જ મર્યાદિત તેમજ બુદ્ધિજીવી રાજનીતિજ્ઞ લોકો જે છે તમને રોકશે, ફટકારશે, પાછળ પડીને ધમકાવશે, આતંક ફેલાવશે કે અરે તું ક્યાં જાય છે. તમારા લોકોથી ઝઘડા પણ કરશે, કારણ કે તમે પણ એક દીવાનાના જેવો વ્યવહાર કરવા લાગશો યદિ તમે મારી પાસે આવશો તો. એટલે તમારા જીવનમાં પણ મારી જેમ પરિવર્તન આવશે. યદિ તમારે બચવું છે તો મારી પાસે આવો નહીં, યદિ તમારે પ્રેમમય બનવું છે તો મારી પાસે આવજો, અને જેનાથી તમારું સારું જીવન પરિવર્તિત થઈ જશે. ઘેલે વાલે અમને કીધા ગહેલડા, મળીને ગહેલાઈએ છલ્યા,
જાત કુટુંબથી જુવા થયા, હદ છોડીને બેહદમાં ભળ્યા. હે સખી, હે સુંદર સાજી, તે મદમસ્ત દીવાના પ્રિયતમે તો મને એમની જેમ જ મદમસ્ત અને દીવાના બનાવી દીધા. મને છલીને તેમને ઠકી દીધા. હવે તો મારી નાકની અંદર જે જાત પાત કુટુંબ પરિવાર વગેરેના બંધનરૂપી જે નથ હતી, નથની પહેરી હતી, તે પણ કાપીને પડી ગઈ. હવે તો હું માયા મમતારૂપી હદ ભૂમિકાના બંધનને ઉલ્લંઘન કરીને બેહદ માયાતીત ભૂમિકામાં નિશંક રૂપે પહોંચી જઈશ. કારણ કે જેટલી પણ મર્યાદા હતી એ બધી જ મેં ઠુકરાવી દીધી અને અક્ષરાતીત ધામની અંદર હું પહોંચી ગઈ. દેખીતા સુખડા મેં તો નાખ્યા ઉડાડી, દુસ્તર દુઃખે નવ બલ્યા, એહની ગહેલાઈએ અમને એવા કીધા, જઈને અક્ષરાતીતમાં ગલ્યા. જુઓ, સાંભળો, મેં તો જોતા જોતા સાંસારિક સુખ, ચેન, અત્યંત આનંદદાયક જે સુખ પ્રદાન કરવાવાળા જીવનના અલગ અલગ પ્રકારના આનંદ અને મસ્તી અને સુખ હતા, તે બધાને જ તિલાંજલિ આપી દીધી. એના બદલામાં મને અત્યંત ભયંકર, દારૂણ અને કઠોર કંપમાય દુઃખ કષ્ટને પરિલંઘન કરી અને આગળ નીકળવા માટે મેં તો કમર બાંધી દીધી. કારણ કે આ સંસાર દુઃખદાયી છે અને તેની આગળ જે પરાદશદા પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે તેની અંદર મેં પ્રવેશ કર્યો અને તે પણ અત્યંત કઠિન છે. અને તેની અંદર પ્રવેશ કરવા માટે હું જરા પણ હડબડાઈ નહીં, ગભરાઈ પણ નહીં. અને તે દીવાનાએ તો મને સમસ્ત સંસારના પ્રત્યે એવા અનૂઠા અને ટેડા બનાવી દીધું કે હું ખૂબ જ આનંદની સાથે તે માર્ગ પર ચાલવા માટે તૈયાર થઈ ગઈ. સંસારના સારા સુખને મેં તિલાંજલિ આપી દીધી. હવે તો હું અક્ષરધામ સુધી પહોંચી ગઈ. એ અક્ષરધામ રૂપ જે ગિરનાર પર્વત છે, તે ગિરનાર પર્વતને ચડી અને તેને છલાંગ મારી અને અક્ષરાતીત ધામની અંદર મેં કૂદકો મારી દીધો અને પ્રિયતમ ધામ ધનીને મળવા માટે મદબસ્ત થઈને, તલ્લીન થઈને તેમને વળગી ગઈ. કારણ કે તે સ્વરૂપ પ્રેમમય, તો જે જ્ઞાનમય સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે તેને પણ હું ચડ્યું અને તેને છલાંગ મારી અને પ્રેમમય ધામની અંદર પહોંચી ગઈ. બાયરે જ્ઞાન સબદ ગમ નહીં રે નવધાને, વેદ પુરાણે ન કલ્યા, એ વાત ગહેલડી કરે રે મહામતી, મારે અખંડ સુખ ફૂલે ફલ્યા. બાયરે જ્ઞાન સબદ ગમ નહીં રે નવધાને, હે સખી, હે સુંદર સાજી, જ્યાં જે જગ્યાએ જ્ઞાનનો મર્મ, ભેદ અને રહસ્ય અથવા તાત્પર્ય, જ્યાં સુધી પહોંચવાના વિષય જે શબ્દાદિ છે તેની પણ તાકાત પહોંચતી નથી, અત્યંત દુર્લભ છે તે અક્ષરાતીત ધામની અંદર પ્રવેશ કરવા માટે. અને નવદા ભક્તિનો પણ જે ભાવ છે તે ભાવથી પણ પરે જે અગમ્ય ભાવ છે, કે જે ભાવને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદનું જ્ઞાન પણ તેના રહસ્યને પ્રાપ્ત નથી કરી શક્યા. અતઃ એવા અવિનાશી સુખના પ્રત્યે મહામતી દરજ્જામાં સ્થિત ધામસ્થ અગ્રગણ્ય સખી શ્રી ઇન્દ્રાવતી કહે છે કે તે પ્રેમાસ્પદ પ્રેમ સ્વરૂપ પ્રેમ પ્રિયતમ પ્રાણનાથ મારા દીવાના પ્રિયતમે તો મને પરાત્પર અક્ષરાતીત અદ્વૈત બ્રહ્મધામના અખંડ અવિનાશી મૂળ સુખમાં પહોંચાડી દીધા. કારણ કે મેં બધી જ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું સંસારની, તેમજ જે અક્ષરધામની અંદરનું જે જ્ઞાન છે તેને પણ સમજી જાણીને, નવધા ભક્તિનો જે માર્ગ છે તેને પણ સમજીને વિચાર વિવેક કરી આગળ વધીને છલાંગ લગાવી અને પરાદશદા પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગની અંદર જે અનન્ય ભક્તિ છે, એક જ પરમાત્માને અદ્વૈત સ્વરૂપમાં માનવાવાળા જે પરમાત્મા છે તેના ધામની અંદર પ્રવેશ કર્યો અને તે પ્રિયતમને જઈ અને હું વળગી ગઈ. તેમના સુખને મેં પ્રાપ્ત કર્યા, તેમને પ્રેમને મેં પ્રાપ્ત કર્યા, પરમધામની લજ્જતને મેં પ્રાપ્ત કરી. તો આ રીતે ઇન્દ્રાવતી ખૂબ જ સુંદર ભાષાની અંદર તેમના અનુભવના દ્વારા કઈ રીતે આપણે પણ આ સંસારને ઠુકરાવીને જે તારતમ જ્ઞાનના માધ્યમથી અક્ષરધામને પણ છલાંગ કરી અને અક્ષરાતીત ધામની અંદર પહોંચવાનો પરાદશદા પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ દેખાડે છે, તેની અંદર પ્રવેશ કરીએ અને તેની જ સાથે આપણું જીવન પણ મંગલમય બને. આપણે અહીંયા સંસારની અંદર બેઠા બેઠા જ મુક્તિનો અનુભવ કરીએ તેવી જ મારી દિલથી અભિલાષા છે, મારો ભાવ છે. આપનું જીવન અને આપણો આ દિવસ મંગલકારી બને એ જ મારી શુભકામના. પ્રેમી પ્રણામ.